હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લક્ષ્મી કિચન। આજે હું તમારી સાથે શેર કરવાની છું કાબુલી ચણા ચાટ। એકદમ હેલ્ધી અને સુપર ટેસ્ટી, ઓછી સામગ્રીમાં બની જાય એવી કાબુલી ચણા ચાટ તમે એકવાર ખાશો તો વારંવાર બનાવો એવી ટેસ્ટી બને છે। તો સાંજની હલકી ફુલકી ભૂખમાં કે પછી બાળકોને લંચ બોક્સમાં તમે આપી શકો છો। તો ચાલો બનાવીએ એકદમ ટેસ્ટી ચણા ચાટ। કાબુલી ચણા ચાટ બનાવવા માટે અહીંયા મેં અડધો કપ ચણાને 6 થી 7 કલાક માટે આ રીતે ઉપર સુધી પાણી ભરીને પલાળી રાખેલા છે। હવે ચણામાં રહેલું પાણી કાઢી એકાદ વાર સારી રીતે ધોઈને ચણાને પ્રેશર કુકરમાં લઈ લઈશું। 1.5 કપ જેટલું પાણી અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્સ કરી લઈએ। હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ પર 5 થી 6 વિસલ આવે ત્યાં સુધી થવા દઈશું। કુકરનું પ્રેશર નીકળી જાય એટલે આ રીતે તમારે ચેક કરી લેવાનો। તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ચણા બફાઈ ગયા છે। એમાંથી પાણી કાઢીને નિતારી લઈશું। હવે એક પેન લઈશું, એમાં 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું। તેલ થોડું ગરમ થાય એટલે જે નિતારીને રાખેલા ચણા છે એ ઉમેરી દઈશું। ચણાને તેલ સાથે સારી રીતે સાતળીશું। તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી ચણાને 5 થી 6 મિનિટ માટે આ રીતે આપણે સાતળીશું એટલે ચણા સરસ ક્રિસ્પી થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો થોડી જ વારમાં ચણાનો કલર બદલાઈ ગયો છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આની અંદર મસાલા કરી લઈશું। તો અડધી ટીસ્પૂન આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। અડધી ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, અડધી ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરીશું, અડધી ટીસ્પૂન ચાટ મસાલો અને અડધી ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું। હવે ચણા સાથે બધા મસાલાને મિક્સ કરી દઈએ। અહીંયા ખાસ તમારે ગેસ ચાલુ નથી રાખવાનો, જો તમે ગેસ ચાલુ રાખશો તો બધા મસાલા બળી જશે। તો તમે જોઈ શકો છો ચણા સાથે બધા મસાલા સારી રીતે કોટ થઈ ગયા છે। હવે ચણાને ઠંડા થવા દઈશું। ચણા ઠંડા થઈ જાય એટલે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું। હવે ચાટ માટે એક નાની ઝીણી કાપેલી ડુંગળી, એક નાનું ઝીણું કાપેલું ટામેટું, એક નાનું બાફેલું બટેટું, અડધી કાકડી ઝીણી કટ કરેલી અને અડધો કપ જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા લઈશું। આ બધી વસ્તુને ચણા સાથે મિક્સ કરી દઈશું। તમારે આમાં ફુદીનાના પાનને ઝીણા સમારીને ઉમેરવા હોય તો ઉમેરી શકો છો। હવે આમાં 1 થી 2 ટીસ્પૂન જેટલી ગ્રીન ચટણી ઉમેરીશું। 2 ટીસ્પૂન ખજૂર આંબલીની ચટણી ઉમેરીશું। સાથે જ લીંબુનો રસ ઉમેરી દઈશું। અહીંયા મેં અડધું લીંબુ લીધું છે। હવે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। તમારે આમાં મસાલા બુંદી કે પછી પાપડી ચાટ માટેની જે પૂરી આવે છે એ ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો। તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણી કાબુલી ચણાની ચાટ સર્વ કરવા માટે તૈયાર છે। ઉપરથી થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું। બેસનની ઝીણી સેવ નાખી દઈશું। અહીંયા મેં આલુ સેવ લીધેલી છે, તમે કોઈ પણ સેવ લઈ શકો છો। હવે લાસ્ટમાં લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું। તો એકદમ હેલ્ધી અને સુપર ટેસ્ટી, ઓછી સામગ્રીમાં બની જાય એવી આ રેસીપી છે। તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી।